નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 10,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો ભરતી અવશ્ય કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। અને ખાસ વાત એ કે આ ભરતીમાં તમારે નોકરી મેળવવા માટે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર તમને જોબ મળશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક જોબ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં આસિસ્ટન્ટ ઓફિસર, એચઆર મેનેજર, બ્રાન્ચ સેલ્સ મેનેજર, અકાઉન્ટ મેનેજર, રિલેશનશિપ મેનેજર, બ્રાન્ચ ક્રેડિટ મેનેજર, સિનિયર ઓફિસર, સેલ્સ એન્ડ રિલેશનશિપ, પ્રોબેશનરી ઓફિસર, એન્જિનિયર, હેલ્પર એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને 10,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। વાત કરીએ આ ભરતી માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 23,000થી લઈને 75,000 સુધી। તો એપ્લાય જરૂર કરી દેજો। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। એવી રીતે 12 પાસ, ગ્રેજ્યુએશન, તમારી પાસે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આઈસીઆઈસીઆઈ બેંકની જે ઓફિશિયલ કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશનલ ડિટેલ છે તે બધી ભરી દેવાની રહેશે। ત્યારબાદ તેમાં જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ રાહ જોવાનું રહેશે, જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે આગળની કાર્યવાહી કરવાની થશે। અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।